વહુ જીવે છે કે ગઈ? અંદરથી અવાજ આવ્યો, હું જીવું છું મમ્મી. તો પછી મારી ચા હજુ કેમ નથી આવી? હું ક્યારની પૂજા કરીને બેઠી છું. લાવું છું મમ્મી. વહુ ચા સાથે કાંદાના ભજીયા પણ લાવી તો સાસુ બોલી, તેલ ખવડાવીને જીવ લઈશ કે મારું? વહુ બોલી, ઠીક છે મમ્મી, પાછા લઈ જઉં છું. સાસુએ કહ્યું, રહેવા દે, હવે બનાવી દીધા છે તો ખાઈ લઉં છું. સાસુએ ભજીયા ઉપાડ્યા અને કહ્યું, કેટલા ગંદા ભજીયા બનાવ્યા છે. વહુએ મમ્મીને કહ્યું, મારે કપડાં ધોવાના છે, હું જાઉં છું. વહુ દરવાજાની બહાર સંતાઈને ઊભી રહી ગઈ. સાસુ ભજીયા પર તૂટી પડી અને બધા ભજીયા ખાઈ ગઈ. વહુ હસીને કામે લાગી ગઈ. બપોરના ભોજનનો સમય થયો. સાસુએ બૂમ પાડી, ખાવા માટે કંઈક લાવીશ? વહુએ જવાબ ના આપ્યો. સાસુએ ફરી બૂમ પાડી, ભૂખી રાખીશ કે શું? વહુ આવી અને સામે ખીચડી મૂકી દીધી. સાસુએ કહ્યું, આ શું છે? મારે નથી ખાવી, લઈ જા અને અહીંયાથી. વહુએ કહ્યું, તમારા ડોક્ટરે તમને દિવસ દરમિયાન ખીચડી ખાવાનું કહ્યું છે, તમારે ખાવી પડશે. સાસુમાએ મોં બનાવીને વહુને કહ્યું, હા, તું મારી માં બની ગઈ છે. વહુ ફરી હસીને ચાલી ગઈ. આજે તેમના ઘરે પૂજા હતી. વહુ સવારે 4 વાગે ઉઠી, પહેલા સ્નાન કર્યું, પછી ફૂલો લાવી અને હાર બનાવ્યા. રસોડું સાફ કર્યું, પકવાન બનાવ્યા. કામ કરતા કરતા 11 વાગી ગયા. સાસુ પણ જાગી ગઈ હતી. વહુ ભગવાનના વસ્ત્રો તૈયાર કરી રહી હતી. આજે ઓફિસની રજા હતી એટલે તેના પતિ પણ ઘરે હતા. પૂજા શરૂ થઈ. સાસુ બૂમો પાડવા લાગી, વહુ આ નથી તે નથી. વહુ ભાગતી ભાગતી આવતી અને બધું કામ કરતી હતી. હવે બપોરના 3 વાગ્યા હતા. આરતીની તૈયારીઓ ચાલી રહી હતી. પંડિતે બધાને આરતી માટે બોલાવ્યા અને બધાના હાથમાં થાળી આપી. વહુએ થાળી હાથમાં પકડી અને તે નીચે પડી ગઈ. કદાચ પ્રસાદના વ્યંજનની તૈયારી કરતા સમયે તેના હાથમાં ઘી રહી ગયું હશે જે તે લૂછવાનું ભૂલી ગઈ હતી. બધા મહેમાનોએ વાતો શરૂ કરી દીધી કે કેવી વહુ છે, કંઈ આવડતું નથી, એક કામ પણ યોગ્ય રીતે કરી શકતી નથી, ન જાણે કેવી વહુ લાવ્યા છે, એક આરતીની થાળી પણ સંભાળી શકતી નથી. તેના પતિ ગુસ્સે થઈ ગયા પણ સાસુ ચૂપ રહ્યા. વધારે કશું કહ્યું નહીં, ફક્ત એટલું બોલીને છોડી દીધું કે શીખી રહી છે. ધીમે ધીમે બધું શીખી જશે. પૂજા પછી બધાને ભોજન પીરસવા લાગ્યું. બહુ બધાને ભોજન આપતી હતી, પછી પાણી લાવતી. જમવાવાળા લગભગ 70-80 લોકો હતા અને પીરસવાવાળા 2 નોકર અને વહુ એમ 3 જણા હતા. છતાં કામ ખૂબ જ સારી રીતે થઈ રહ્યું હતું. હવે સાસુ અને કેટલાક પાડોશીઓ જમવા બેઠા. વહુએ ભોજન પીરસવાનું શરૂ કર્યું. બધાને ભોજન આપવામાં આવ્યું. સાસુએ પહેલો કોળિયો ખાધો કે તરત જ બોલી, તે મીઠું નથી નાખ્યું. એક કામ યોગ્ય રીતે કરતી નથી. ખબર નહીં મારા ગયા પછી ઘર કેવી રીતે સંભાળશે. પાડોશીઓ પણ પંચાત કરવા લાગ્યા કે ખાવાનું તો આવું બન્યું છે, વહુ આવી છે, આ સારું નથી લાગતું, વગેરે વગેરે. જમવાનું પૂરું થયું અને વહુ નોકરો સાથે વાસણ સાફ કરવા લાગી. રાત્રે જાગરણનો કાર્યક્રમ યોજાયો હતો. વહુ પણ ભજન ગાવા સ્ટેજ પર ચડી. સાસુએ બૂમ પાડી, મારું નાક ન કપાવતી, જો તને ગાતા આવડતું ન હોય તો ગાતી નહીં. વહુએ હસીને ગાવાનું શરૂ કર્યું. બધાએ તેના વખાણ કર્યા પણ સાસુએ હસીને કહ્યું, આનાથી સારું તો હું જુવાનીમાં ગાતી હતી. તમને કંઈ ખબર નથી. મિત્રો, મારી એક ફરિયાદ છે તમારાથી કે તમને વાર્તા પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. વહુ હસીને ચાલી ગઈ. હવે રાત્રિ ભોજન પીરસવામાં આવી રહ્યું હતું. તેનો પતિ ઓફિસના મિત્રો સાથે એક તરફ બેઠો હતો. તેનો પતિ બૂમ પાડે છે કે થોડી બરફ લાવો અને બીજી તરફ સાસુએ બૂમ પાડી, અહીં દાળ નથી. પછી બૂમ પાડે છે કે ઠંડુ પાણી લાવ, પાપડ લાવ. ભાગદોડમાં પતિના મિત્ર પર દાળની વાટકી પડી ગઈ. પતિએ ગુસ્સામાં પત્નીને 2 થપ્પડ લગાવી દીધી અને કહ્યું, અભણ જેવી છે તું, દેખાતું નથી, તને આટલું કામ પણ નથી આવડતું. બધા જ જોવા લાગ્યા. વહુ રડતી રડતી રૂમ તરફ ચાલી ગઈ. પતિના મિત્રોએ કહ્યું, શું યાર, આખો મૂડ બગાડ્યો, અહીં ન બોલાવ્યા હોત તો આપને બીજે ક્યાંક પાર્ટી કરી હોત. તું કેવી અભણ પત્ની લાવ્યો છે. મહેમાનોનો આદર અને કામ કેવી રીતે કરવું તે પણ નથી આવડતું. તે અમારું અપમાન કર્યું છે. હવે આજુબાજુની સ્ત્રીઓ પણ બહાનું મળી ગયું. તે કહેવા લાગી, જુઓ તમારી વહુએ શું કર્યું છે, તે કોઈ કામની નથી. અમારું માનો તો તમારા દીકરાને ફરી પરણાવી દો. આ અભણથી છુટકારો મેળવો. સાસુ ઊભી થઈ અને પોતાના પુત્ર પાસે ગઈ અને તેને થપ્પડ લગાવી દીધી અને કહ્યું, નાલાયક, તે મારી વહુ પર હાથ ઉપાડ્યો. તારી હિંમત કેવી રીતે થઈ? હું તારા હાથ પગ ભાંગી નાખીશ. તેના પુત્રના મિત્રો કંઈ બોલવાના હતા કે તે બોલી, ચૂપ રહેજો. તમને ખબર છે કે નહીં, અહીં પૂજા છે અને તમારે પાર્ટી કરવી છે. તમારા મા બાપે આવા સંસ્કાર આપ્યા છે અને કોણે મારી વહુને અભણ કહી અહીં આવો?
જો કોઈએ તેને એક શબ્દ પણ કહ્યું છે તો ચપ્પલે ધોઈ નાખીશ. અરે પાપી, તે મારી વહુને ફક્ત એટલા માટે થપ્પડ લગાવી કારણ કે તેનાથી દાળની વાટકી પડી ગઈ. અરે તે સવારના 4 વાગ્યાથી ઉઠી છે, ઘરનું બધું કામ કર્યું છે, સવારથી નાસ્તો પણ કર્યો નથી અને બપોરના જમી પણ નથી. બિચારી હજુ રાતનું જમવાનું પણ બાકી છે. છતાં તે બધાની વાતો સાંભળીને હસતા મોઢે ઘરના કામ કરતી રહે છે. અને તારા મિત્રોને તે અભણ દેખાય છે. તારા મિત્રોને તો ચપ્પલ ખવડાવવાની જરૂર છે. તેના મિત્રો ચૂપચાપ ત્યાંથી સરકી ગયા. હવે સાસુ વહુના રૂમમાં ગઈ અને વહુનો હાથ પકડીને બહાર લાવી. તે બધાની સામે કહેવા લાગી, કોણે કહ્યું કે તમારી વહુને ઘરમાંથી કાઢીને બીજી વહુ લઈ આવો? જરા સામે તો આવો. કોઈ આગળ ના આવ્યો. ત્યારે સાસુએ કહ્યું, આ છોકરી વિશે તમે જાણો છો શું? આ મારી માં પણ છે અને દીકરી પણ. માં એટલા માટે કેમ કે હું કંઈ પણ ખોટું કરું તો મને ઠપકો આપે છે, અને દીકરી એટલા માટે કારણ કે તે મારા દિલની લાગણીઓ સમજી લે છે. રાત દિવસ મારી સેવા કરે છે, મારા 1000 મહેણા ટોણા સાંભળે છે, પણ એક શબ્દ પણ ખોટું બોલતી નથી, અને મારી સામે કે ન મારી પાછળ. અને તમે કહો છો કે બીજી વહુ લઈ આવો. એ શાંતાની દાદી, તારી વહુની કરતૂત યાદ છે ને? ગયા અઠવાડિયે તમને ભૂખ્યા તરસ્યા મૂકીને ફરવા જતી રહી હતી. મારી વહુ 7 દિવસ સુધી તારા ઘરે ભોજન પાણી લઈને આવતી હતી, એટલું જ નહીં તારા પગ પણ દબાવતી હતી. અને તું એને અભણ કહે છે? અરે અભણ તો તમે બધા છો, જે કોલસા અને હીરાની વચ્ચેનો તફાવત નથી જાણતા. જો કોઈ મારી વહુ વિશે એક શબ્દ પણ બોલ્યો તો મારાથી ખરાબ કોઈ નહીં હોય, કારણ કે આ મારી વહુ નથી, મારી દીકરી છે, દીકરી. વહુ રડતી રડતી ફરી રૂમમાં જતી રહી. સાસુએ થાળી લઈ તેમાં ભોજન પીરસ્યું અને વહુના રૂમમાં ગઈ. સાસુને થાળી લઈને આવતા જોઈ વહુ બોલી, અરે મમ્મી, આ તમે શું કરી રહ્યા છો? હું જાતે જમવાનું લઈ લઈશ. સાસુએ પ્રેમથી કહ્યું, ગભરાતી નહીં. તને કદાચ નવી સાસુની જરૂર હશે, પણ મને તો જન્મો જન્મ તું જ વહુ તરીકે જોઈએ છે. વહુ ચોધાર આંસુએ સાસુને ભેટી પડી. સાસુ પણ પહેલીવાર રડી અને કહ્યું, ચાલ જમી લે. પછી મજાકમાં કહ્યું, મારા પગ પણ દબાવવાના છે. વહુ હસવા લાગી. હંમેશની જેમ સંપૂર્ણ વાર્તા સાંભળવા બદલ આભાર. મિત્રો, મને આશા છે કે આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી જશે. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.